નમસ્કાર મિત્રો, મારું નામ છે અંકિત માંગરોલા, અંકિત એક્સેલ લર્ન મારી યુટ્યુબ ચેનલ છે. આજે આપણે શીખીશું નંબર ટુ ટેક્સ. એક્સેલમાં નંબર ટુ ટેક્સની કોઈ ફોર્મ્યુલા હોતી નથી. તેના માટે આપણે કોડિંગ કરવાનું આવે છે, જેનું કોડિંગ આપણે VBA કોડિંગમાં કરીએ છીએ. VBAનું ફૂલ ફોર્મ હોય છે વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન. જનરલી આપણે કેવું હોય છે કે નંબર ટુ ટેક્સ માટે જેનો યુઝ આપણે ચેકમાં કરતા હોય છે, બિલિંગમાં કરતા હોય છે અને ખાસ એવો રિપોર્ટ જેને મતલબ નંબર હોય છે જેની સામે એમને વર્ડમાં કન્વર્ટ કરવાનું હોય છે એના માટે આપણે કરતા હોય છે. મેં મારી એક્સેલમાં નંબર ટુ ટેક્સની કોડિંગ કરીને એક ફોર્મ્યુલા બનાવેલી છે, જે તમને હું અત્યારે બતાવીશ કે કેવી રીતના એક્સેલ નંબર ટુ ટેક્સ થાય છે. અહીંયા મારી જોડે અમુક અમાઉન્ટ છે જે તમે જોઈ શકો છો. 1 છે, 10 છે, 100.33 છે, 1224 છે, 43,200 છે. હવે આ એકને આપણે નંબર ટુ ટેક્સ કરવું છે તો આપણે એના માટે ફોર્મ્યુલા છે રૂપી ફોર્મેટ. બરાબર છે. આ ફોર્મ્યુલા ઓપન થઈ જાય તો આપણે અને મારી જે વેલ્યુ જે છે એ B2માં છે, તો B2ને હું સિલેક્ટ કરીને હું એન્ટર કરીશ તો મારું અહીંયા નંબર ટુ ટેક્સ લખીને આવી જશે. સેમ હું આને કોપી કરીને નીચે લાવીશ તો નંબર ટુ ટેક્સ થઈ જશે. આને પણ આવી રીતના 1224 જે છે એને પણ એવી રીતના, 43,200 છે એને પણ એવી રીતના. તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ઇઝીલી આપણને અહીંયા નંબર ટુ ટેક્સ મળી જાય છે. કોઈ અલગથી આપણે ફોર્મ્યુલા શોધવી નથી પડતી. આપણે એક વિઝ્યુઅલ બેઝિકના કોડિંગ થ્રુથી આપણે આ ફોર્મ્યુલા બનાવેલી છે. હવે આ કેવી રીતના બની છે એના માટે આપણે કોડિંગ હું તમને પ્રોવાઈડ કરીશ અને એ કેવી રીતના કોડ તમારા વિઝ્યુઅલ બેઝિકમાં નાખવાનો છે અને કેવી રીતના સેવ કરવાનું છે એ હું તમને બતાવીશ. તો મિત્રો, VBA કોડ ઓપન કરવા માટે આપણે Alt+F11 કરીશું. તો આપણને અહીંયા એક મોડ્યુલ સિલેક્ટ કરવાનું આવશે. મોડ્યુલનું નામ ક્રિએટ કરવા માટે આપણે અહીંયા ઇન્સર્ટમાં જઈશું. ઇન્સર્ટમાં ક્લિક કરીને અહીંયા મોડ્યુલ પર જઈશું. મોડ્યુલ પર ક્લિક કર્યા પછી આપણે શું કરવાનું આવશે, એક કોડિંગ કરવાનું આવશે. એક કોડિંગ મેં બનાવી રાખ્યો છે જે હું તમને પ્રોવાઈડ કરીશ. તમારે એ સિમ્પલ અહીંયા કોપી પેસ્ટ કરી દેવાનો છે, જે મેં હાલ કરી દીધો છે. હવે આ કોડને મારે સેવ કરવાનો છે. તો આને હું સેવ કેવી રીતના કરીશ, ફાઇલમાં જઈશ, ફાઇલમાં જઈને સેવ બુક કરીશ આ રીતના. બરાબર છે. હવે આ મારે ક્યાં સેવ કરવાનું છે એના માટે તમારે આવવું પડશે સેવ ટાઈપમાં. અહીંયા આવીને તમારે આવવું પડશે એક્સેલ એડિનમાં. અહીંયા નીચે તમે જોઈ રહ્યા છો એક્સેલ એડિન. આના પર ક્લિક કરશો. અહીંયા તમારે સિમ્પલી લખી દેવાનું છે કે નંબર ટુ ટેક્સ. બરાબર છે. આને હું અહીંયા સેવ કરી દઉં છું. બરાબર છે. આને હું અહીંયા બંધ કરી દઈશ સિમ્પલી. બરાબર છે. હવે આ સીટને પણ હું બંધ કરી દઈશ. બરાબર છે. ડોન્ટ સેવ. બરાબર છે. હવે હું મારી એક નવી એક્સેલ ઓપન કરીશ. બરાબર છે. હવે મારે અહીંયા નંબર ટુ ટેક્સ કરવું છે. અમુક અમાઉન્ટ હું લખી દઉં છું. હવે એ અમુક અમાઉન્ટ લખવા માટે આપણે અહીંયા આપણે એનો યુઝ કેવી રીતના કરશું એ હું તમને કહી દઉં છું. તમારે એના માટે અહીંયા આવવું પડશે ફાઇલમાં આવીને મોર ઓપ્શનમાં આવવાનું છે. ઠીક છે. ઓપ્શનમાં આવીને અહીંયા તમને એડિનનો ઓપ્શન બતાવશે. એડિનના ઓપ્શનમાં આવવાનું છે, ક્લિક કરવાનું છે. તમારે અહીંયા આવીને તમારે ગો ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. ઠીક છે. તમને એક નંબર દેખાશે, નંબર ટુ ટેક્સ. અહીંયા આના પર ક્લિક કરીને ઓકે કરી દેવાનું છે. જસ્ટ ખાલી એટલું કરી દેવાનું છે. તમારે અહીંયા ફોર્મ્યુલા મારવાને છે રૂપી. ફોર્મ્યુલા ઓપન કરીને એક
B2 વાળું જે છે નંબર છે એને સિલેક્ટ કરીને એન્ટર કરવાનું છે. તો ફોર્મ્યુલા તમે જોઈ શકો છો કે તમને અહીંયા શો થઈ રહી છે. એવું નથી કે આ ફોર્મ્યુલા જે છે એ જૂની કોઈ એક્સેલ હોય એમાં નહીં ચાલે, એમાં પણ ચાલશે. નવી કોઈ એક્સેલ તમે ઓપન કરશો તો એ ચાલશે. તમારે જસ્ટ આ કોડ નાખવાનો છે અને મેં જે રીતના તમને કીધું કે કેવી રીતના એને સેવ કરવાનું છે, અને આ તમારે પરમનન્ટલી સોલ્યુશન થઈ ગયું છે. આમાં તમારે કોઈ એવું નથી કે ભાઈ આ એક્સેલ શીટમાં મેં નાખી દીધું છે તો પછી મારે બીજી એક્સેલ શીટ ઓપન કરવી છે તો એમાં કોડ યુઝ થશે કે નહીં થાય. બધી એક્સેલમાં આ ફોર્મ્યુલા યુઝ થશે. તો જો તમને મારી આ યુટ્યુબ ચેનલ ગમી હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને જો કોઈને કોઈ નવી એક્સેલ ફોર્મ્યુલા શીખવાની હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન માર્ક કરો. હું જરૂરથી એનો રિપ્લાય આપીશ. અને કોઈને નવી એક્સેલ ફોર્મ્યુલા શીખવાનું હોય, કોઈને નવું VBA કોડિંગ કંઈ શીખવાનું હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં સેક્શનમાં મને જણાવો. તો હું જરૂરથી તમારી હેલ્પ કરીશ અને આવા નવા હું નવા વિડીયો તમારા માટે લેતો આવીશ. થેન્ક યુ સો મચ.